નમનનો મહિમા બતાવ્યો છે આ શાસ્ત્રમાં. નમે તે સૌને ગમે. નમન નમન में बहुत फेर है, बहुत नमे नादान, दगा बाज दू ना नमे, चीता चोर कमान. કોઈ વ્યક્તિ તમને નમે છે, અત્યારનો સમય, આ જનરેશન એવું છે કે હું તો એક જ વાર કહું, હું કોઈને ના નમું. આવે તો ઠીક છે, બાકી મારે કાંઈ ફરક નથી પડતો. વાલા, જો આવો સ્વભાવ હોય ને તો કાઢી નાખજો. ફરક 100% પડવો જોઈએ. કેમ ન પડે? તમારો પાડોશી તમારી જોડે ન બોલે ને તમને ફરક ન પડે? જેની સાથે 24 કલાક રહેવાનું છે, બહુ પાકી મિત્રતા, પણ એક આ જ સેન્ટેન્સના લીધે હજારો વર્ષોથી આ પ્રસંગ બનતો આવ્યો છે, આ ઘટના ઘટતી આવી છે. એક જ સેન્ટેન્સ, ઈ ન બોલાવે તો હું શું કામ બોલાવું? વાલા, ઈ ન બોલાવે તો તમે બોલાવો. કોઈ એકને તો પહેલ કરવી પડશે ને. झुकता वही है जिसमें जान है, अकड़ तो मुर्दे की पहचान है. તમે નમો છો, તમે કોઈને સોરી કહ્યું, એનો મતલબ એવો કે તમને તમારા સંબંધની કદર છે. સોરી કીધું એટલા માટે જ કીધું ને. જે નમે તે નાનો નથી. જો મને પૂછો તો જે નમે ને એ સૌથી મોટો છે. માટલું ભરવું હોય ને તો તમારે તળાવમાં નમવું જ પડે. ક્યારેક આમ વગર નમાવે માટલું ભરજો, ખબર પડે. ભરાશે? ભરાય? આમ નામ તમે માટલું દુબોડો તો. હવે તો આપણે બધા નળવાળા છે એટલે આપણને ન ખબર હોય, પણ આ વડીલોને પૂછો. કારણ કે અમુક તો આમાં એવા હોય કે હા, અમારા ઘરે આવો, મારા નળની નીચે મૂકો, ભરાઈ જશે, અમારે ક્યાંય નમવાની જરૂર નથી. પણ નળ ઇઝ નોટ પરમાનન્ટ. ક્યારેક પાણી જતું રહે વાલા, અને તળાવ છે ને પરમાનન્ટ છે. જો તળાવમાં નમેલા હશો ને તો જીવનમાં ક્યારેય તમારું માટલું ખાલી નહીં થાય. માટલું ત્યારે જ ખાલી થાય જ્યારે તમે નમો નહીં. નમો તો માટલું ભરાઈ જાય. કોઈને સોરી કહો, માફી માંગવી એ ખોટી વાત છે જ નહીં. માફી જે વ્યક્તિ માંગે છે એ સૌથી મોટો છે. કારણ કે માફી માંગનારને સંબંધની કદર છે. એને ખબર છે ચાલો કદાચ એ નહીં માફ કરે, અથવા ભલે એ ખોટો છે અને હું સાચો છું, સાચો હોવા છતાં એ માફી માંગે, એનો મતલબ એવો કે એને ક્યાંક ને ક્યાંક સંબંધ બચાવવો છે. જો સામે વ્યક્તિ પણ એવું કરશે કે એ નહીં તો હું શું કામ, તો એ સંબંધ ત્યાં પૂરો થયો. તો આ ભાગવતમાં નમનનો મહિમા બતાવ્યો છે.